ક્રિષ્ના એક એવી છોકરી હતી જેના જીવનમાં દુઃખોના વાદળ બાળપણથી જ ઘેરાઈ ગયા હતા. માતા પિતાના અવસાન પછી માસી અને માસાના આશ્રયમાં બંને બહેનો રહેવા લાગી. ઘરમાં હંમેશા પ્રેમ અને શાંતિ રહેતી. માસી ખૂબ જ લાગણીશીલ હતી અને બંને બહેનોને પોતાની દીકરીઓ સમાન પ્રેમ કરતી. ક્રિષ્મા પણ તેમને પોતાની મમ્મી જેટલું માન આપતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. ક્રિષ્મા હવે મોટી થવા લાગી અને તેની નાની બહેન ઈશા પણ શાળામાં આગળ વધતી ગઈ. માસીના માર્ગદર્શન હેઠળ ક્રિષ્મા ઘરના તમામ કામ શીખી ગઈ હતી અને ટ્યુશન આપીને ઘરની મદદ કરતી હતી. બધું શાંતિથી ચાલતું હતું. ત્યારે એક દિવસ માસી અચાનક બીમાર પડી ગઈ. લાંબા ઈલાજ પછી એક દિવસ સવારે માસી શાંત થઈ ગઈ. ઘરમાં શોક છવાઈ ગયો. માસા તૂટી ગયા. રાતે તેમના ઓરડામાંથી રડવાનો અવાજ આવતો. ક્રિષ્માનું દિલ પણ ભાંગી પડ્યું, પણ તેને ખબર નહોતી કે વાવાઝોડું હજી આવવાનું છે. શરૂઆતના થોડા મહિનાઓ માસા ખૂબ શાંત અને એકાંતવાસી રહ્યા. ક્રિષ્મા તેમની ચા, કપડાં, ઘરના કામ અને ઈશાનું ધ્યાન રાખતી. તે પોતાનું દુઃખ અંદર દબાવી તેને બધું સંભાળવું પડ્યું. એક રાત્રે જ્યારે ક્રિષ્મા વાંચી રહી હતી ત્યારે માસા આવ્યા ને કહ્યું, ક્રિષ્મા, તું બિલકુલ તારી માસી જેવી લાગા છો. તું હોય એટલે લાગે છે કે એ હજી પણ આસપાસ છે. એ સાંભળી ક્રિષ્મા નમ્ર થઈ ગઈ, પણ તેણે પોતાની લાગણીઓ દબાવી. પણ આવી વાતો વારંવાર થવા લાગી. હવે વાતો એવો તણાવ લાવતી કે જેમના મુખે પિતાજી સમાન લાગણી હોવી જોઈએ એ કંઈક જુદું બોલી રહ્યા હોય. પગલાં વધ્યા. એક દિવસ તો માસાએ પૂછ્યું, ક્રિષ્મા, કોઈ તારો મિત્ર છે? કોણ તને પસંદ કરે છે? ક્રિષ્મા ચોંકી ગઈ. તેમને પિતાનું સ્થાન આપ્યું એ એવી વાત કરે એ કલ્પના બહાર હતું. પછી એક દિવસ જ્યારે તે ઈશા સાથે માર્કેટ ગઈ ત્યારે માસાને એક અજાણી સ્ત્રી સાથે જોયા. તેણે ખૂબ શોખીન કપડાં પહેરેલા હતા અને બંને શોપિંગ પછી હોટલમાં પ્રવેશ્યા. ક્રિષ્માનું મન ધ્રુજવા લાગ્યું. ઘરે આવી તો તેણે ઈશાને કંઈ કહ્યું નહીં. એ હજી નાની હતી. ક્રિષ્મા ઈચ્છતી કે એના નિર્દોષ મન સુધી આ વાત ન પહોંચે. સાંજે જ્યારે માસા ઘરે આવ્યા, ક્રિષ્મા તેમને મળવા તેના રૂમમાં ગઈ અને પૂછ્યું, માસીને ગઈ હજી 1 વર્ષ પણ પૂરું નથી થયું અને તમે કોઈ બીજાની સાથે છો? માસાએ કહ્યું, મારે શાંતિભર્યું જીવન જોઈએ છે ક્રિષ્મા. જો તું મને સમજા તો હું એ સ્ત્રીથી દૂર થઈ જઈશ. એ વાત ક્રિષ્માને ઝેર જેવી લાગી. પણ એ હવે ભાંગી નથી. તેણે કહ્યું, મારે થોડો સમય જોઈએ છે વિચારવા માટે. રાતભર એ વિચારતી રહી. ઈશાનું ભવિષ્ય, ઘરની ઇજ્જત અને સમાજ. અંતે એક વિચાર ઊભો થયો. મારે એ લડાઈ લડવી છે, પણ ઈશાને ચાચવીને. બીજે દિવસે એ માસાને મળવા ગઈ અને શરત મૂકી, હું તમારું કહેલું સ્વીકારું છું, પણ એ સ્ત્રી સાથે તમે હવે ક્યારેય નહીં મળો અને આ વાત ઘરની બહાર નહીં જાય. માસાએ હસીને હા કરી. ક્રિષ્માએ ખબર હતી કે આ રસ્તો સહેલો નથી, પણ કદાચ એ વાતમાં ફેરફાર લાવી શકે. ત્યારથી ક્રિષ્મા ઘર સંભાળે છે, ઈશાનું ભણતર કરાવે છે, પોતાનું બધું દઈ દે છે, પણ ઘર બચાવે છે. મિત્રો, સમય વીતતો ગયો. માસાનું વર્તન બદલાયું. હવે તેઓ શિષ્ટ રીતે વર્તવા લાગ્યા. ઈશાએ કોલેજ પૂરી કરી, નોકરી મેળવી. એ દિવસ ક્રિષ્મા માટે સૌથી મોટી ખુશીની ઘડી હતી. એક સાંજે ઈશાએ પૂછ્યું, દીદી, તમે આજ સુધી લગ્ન કેમ નથી કર્યા? ક્રિષ્માએ હળવું સ્મિત સાથે કહ્યું,
મારું જીવન તને સુરક્ષિત બનાવવામાં વિતાવવું એ જ મારી જીત છે. મિત્રો, હંમેશા સંબંધો માટે પોતાના આત્મસન્માનનો ત્યાગ ન કરો. જો કોઈ હદ ઓળંગે તો શાંતિથી પણ મજબૂત વલણ લેજો. પાયલ જેવી બહેનો આજના સમાજની સાચી શક્તિ છે. તે રડે નહીં, ઊભી રહે છે, મૌન અને મજબૂતીથી. અને મમત્વભરી. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શે તો કોમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.